માલપુરના ભાજપના કાર્યકર પર હુમલાની ઘટના. ભાજપના એક નેતા અને અન્ય 2 વ્યક્તિઓએ હુમલો કર્યોના આક્ષેપો. ભાજપના કાર્યકરને ઢોરમાર મારીને મોબાઈલ પણ છીનવી લેવાયો. બિપિન ચૌધરી નામનો કાર્યકર હાલ માલપુર સાર્વજનિકમાં સારવાર હેઠળ છે. નિર્ભયસિંહ રાઠોડના ભ્રષ્ટાચારની ફરિયાદ કલેક્ટર અને ટીડીઓ સુધી કરી હોવાની અદાલતમાં હુમલો કર્યાના આક્ષેપો. અગાઉ પણ 2 વાર કાર્યકર પર હુમલા થઈ ચૂક્યા છે. રસ્તામાં રોકીને કહી દીધું, તું ભ્રષ્ટાચારની ફરિયાદો કેમ કરે છે? સરપંચમાં કેમ ઊભો રહ્યો હતો? કાર્યકર ઢોરમાર મારીને હાથ પગ તોડી નાખી ઈજાઓ પહોંચાડી. બોલો શું થયું? હું ચાર વાગે મોડાસા પ્રબુદ્ધ નાગરિકોની મિટિંગ હતી ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટીની. ત્યાં હતો. ત્યાંથી 5:30 મિટિંગ પતી. ત્યાંથી હું નીકળ્યો. વરસાદ ફૂલ ચાલુ હતો. ત્યાં ગોવિંદપુરથી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો, ધીમી ધીમી જતા હતા. ત્યારે સામે બ્લેક કલરની થાર રાઠોડ પ્રિતેશસિંહ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશ રાઠોડ અને એના 2 જોડીદાર પાંડોર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર, શિવાભાઈ પાંડોર, ઉફે લાલો, આ થઈને ગાડી મારા સામે લાવી દીધી. પણ સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો. લોખંડનો સળિયો મને માર્યો, ધાર્યું હતું. મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા. મારો મોબાઈલ છીનવી લીધો, મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા. અને મને કે ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો, તું સરપંચની ચૂંટણી કેમ લડ્યો, એમ તને પતાવી જ દેવાનું છે, એમ તને જીવ તો મેળવાનો જ નથી, એમ ના તો ચૂંટણી જ કેમ લડી. અને અગાઉ બી 6-7 મહિના પહેલાં મારા પર ગાડી મારી હતી, સ્કોર્પિયો. ત્યાં કંઈ મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આજે બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને મને હાથ પગ તોડી નાખ્યા છે. અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ તમારી જોડે મિટિંગમાં જતા તો એમની મારા પર વોચ રાખી હતી, આબુ નીકળ્યો છે એમ. અને મારા પાછળ ગાડીઓ આવતી હતી, વોચ હું ધીમી ધીમી આવતો હતો. મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડીઓ આવું છે, તો હું ધીમે ધીમે આવતો હતો. મને રસ્તામાં જે મારા ગામે હું જતો હતો ત્યારે સુંદરપુર ને ગોવિંદપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર, એ બ્લેક કાર મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને અને સીધી અડાડી જ દીધી. અને મને સળિયાથી અને ધારિયાથી મને હાથ પગ તોડી નાખ્યા. રિપોર્ટર જયદીપ ભાટિયા, અરવલ્લી.